જામનગરથી મળી રહ્યા છે નવા વાયરસની એન્ટ્રી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। હ્યુમન મેટા ન્યુમો વાયરસને લઈને જીજી હોસ્પિટલ સચેત છે। કોઈપણ પડકારને પહોંચી વળવા માટે જીજી હોસ્પિટલ તૈયાર હોવાનો દાવો છે। ઓક્સિજન, બાયપેપ અને વેન્ટિલેટરની તમામ જે સુવિધા છે તેનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ રોગની કોઈ ચોક્કસ દવા નથી તેવું આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે। 5 વર્ષથી નીચેના અને 70 વર્ષથી વધુ વય જૂથની વ્યક્તિઓને આ વાયરસ છે એ જોવા મળે છે। તાવ, શરદી, ઉધરસથી શરૂ થાય છે વાયરસ, શ્વાસ તંત્રને અસર કરે છે। મોટાભાગના દર્દીઓ પોતાની રીતે સ્વસ્થ થઈ જાય છે, ગભરાવાની જરૂર નથી। મોટાભાગના કેસમાં ટૂંક સમય બાદ એ પોતાની જ મેળે રિકવર થઈ જાય છે। અમુક કિસ્સામાં નાના બાળકોમાં, ખાસ કરીને 5 વર્ષથી ઓછા બાળકોમાં અથવા વૃદ્ધાવસ્થામાં 70 વર્ષથી ઉપરની ઉંમર હોય અથવા કોઈ સાથે કોમોર્બિડ કન્ડિશન હોય, જેમ કે હૃદયની તકલીફ કે ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય, એવા કેસમાં આ વાયરસ છે નિમોનિયા કરી શકે, જે એક જાતનું કોમ્પ્લિકેશન ગણાય। આ વાયરસ માટે કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ રૂપની ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, પણ વાયરલ નિમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેપ સપોર્ટ અથવા વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે। તે તમામ પ્રકારની સુવિધાઓ છે આપણે જીજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પહોંચી વળવા માટે તૈયારી પણ છે।